હવે આ નાની બાળકીઓની વાત હોય કે યુવતીઓની વાત હોય, પીરિયડના જે 4 કે 5 દિવસો રહે છે, ખાસ કરીને સામાન્ય એક પ્રોબ્લેમ હોય છે દુખાવાનો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો. આ શું રીઝન હોય છે ને એને કેવી રીતે ટાળી શકાય? પીરિયડ વખતનો દુખાવો એને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. અને એ કેવી રીતે થાય છે? જ્યારે પણ તમને પીરિયડ આવે છે તો પીરિયડ એટલે શું કે ગર્ભાશયની અંદરની લાઇનિંગ, જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે, તો એનું દર મહિને 3 થી 4 દિવસ માટે શેડ થવું, અને એ શેડ કરવા માટે ગર્ભાશય સંકોચાવવું પડે છે. તો એ સંકોચાવવા માટેનું જે જવાબદાર દ્રવ્ય હોય છે તેને પ્રોસ્ટાગ્લેન્ડિન કહેવામાં આવે છે. જો એ પ્રોસ્ટાગ્લેન્ડિન વધારે પ્રમાણમાં સિક્રેટ થાય તો તમને વધારે પડતો દુખાવો થઈ શકે પીરિયડ વખતે. આ ઉપરાંત કેટલીક બહેનોને વોમિટ થાય, ચક્કર આવે, હેડેક થાય અને પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ બધા વધી જાય. તો જ્યારે પણ આ રીતનું ડિસ્મેનોરિયા થાય તો તે વસ્તુ એસત તો સામાન્ય જ ગણાય, સામાન્ય પેઇન હોય. અને તમે મેફેનેમિક એસિડ કરીને જે નોર્મલ પીરિયડ પેઇનની દવા હોય છે તે લઈ શકો, જેના વિશે વચ્ચે ઘણી કોન્ટ્રોવર્સીઝ ઊભી થઈ હતી. સાયન્સ કહે છે કે એ દવા તમને જ્યારે પણ દુખાવો થતો હોય ત્યારે લેવી સેફ છે, તો તમે લઈ શકો છો. પરંતુ એનાથી કંટ્રોલ ના આવતો હોય અથવા તો તમને રોજિંદા કામ છે તેમાં બાધારૂપ થઈ જતું હોય અને તમારે રોજિંદી એક્ટિવિટી અટકાવી દેવી પડતી હોય વધારે પડતા પીરિયડ પેઇનને કારણે, તો ડૉક્ટર પાસે જઈને સોનોગ્રાફી કરાવો અને ચેકઅપ કરાવો. કદાચ તમને એન્ડોમેટ્રિયોસિસ અથવા તો પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે પેઢુનું ઇન્ફેક્શન અથવા ફાઇબ્રોઇડ જેવી કોઈ ગાંઠ, આ બધી તકલીફો હોઈ શકે.